મોરબી જિલ્લામાં માળિયાના ચાચા વદરડા ગામ નજીક આજે વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. અકસ્માત સર્જાતા વાહન ચાલક ફરાર થઈ ગયો છે, જેમાં દ્વારકા પગપાળા જતા 4 પદયાત્રીઓના મોત થયા છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 4 પદયાત્રીઓના મોત થયા છે, જે હિટ એન્ડ રનમાં બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લામાં માળિયા હાઈવે રોડ પર ચાયા વદરડા ગામ પાસે પીપળિયા 4 રસ્તા નજીક શિવમ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા દિયોદર થરાદથી દ્વારકા જતા પદયાત્રીઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો, જેમાં ચૌધરી દિલીપભાઈ રયાભાઈ, ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ, ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ તેમજ ચૌધરી અમજભાઈ લાલાભાઈ 4 જેટલા પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજે પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે. ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી. એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી જશે. મને ત્યાંથી જ જાણ થયેલો અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યો. કલ્યાણભાઈ અણદાભાઈ અધગામ, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અમે અધગામથી નીકળીને દ્વારકા જતા હતા. એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના. અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા. અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા. એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા. 4 ને 5 ભાઈ. એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી. પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા. કે કેટલા જણા? કે 4-5 જણા. તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે. એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પીપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી. અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરેજ. એ 2 કાંકરેજ, 2 દેવ. GTC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.